હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું માત્ર 10 થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય તેવો નાયલોન પૌવાના ચેવડાની રેસીપી। તો આ ચેવડો છે તે બિલકુલ ઓછા ખર્ચમાં બનીને તૈયાર થશે અને તમે આ ચેવડાને બનાવી 1 મહિના સુધી તમે તેને સ્ટોર કરીને ખાઈ શકો છો। જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીં પૌવાનો ચેવડો બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ જેટલા નાયલોન પૌવા લઈ લીધા છે। તો હવે આપણે પૌવાને એકદમ સરસ રીતે ચાળી લેવાના છે, જેથી તેમાં રહેલો કોઈ પણ કચરો હોય તો તે દૂર થઈ જાય। તો નાયલોન પૌવામાં લગભગ આવો કચરો હોય તે વધારે જ હોય છે, તો તેને ચાળવા ખૂબ જ જરૂરી છે। તો આપણે આ જ રીતે બધા જ પૌવાને ચાળીને રેડી કરી લઈશું। તો અહીં મેં બધા જ પૌવાને ચાળીને રેડી કરી લીધા છે। તો હવે આપણે ચેવડો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે। તો તેની અંદર આપણે આ રીતે થોડા પૌવા એડ કરીશું અને કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે આ પૌવાને 4 થી 5 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। તો આપણે પૌવા જ્યારે પણ શેકીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે, જેથી આપણા પૌવા છે તે એકદમ સરસ એવા ક્રિસ્પી શેકાઈ જશે। તો આ નાયલોન પૌવા છે તે શેકાયા પહેલા આ રીતે સીધા હોય છે અને જેમ જેમ પૌવા શેકાશે તેમ તેમ પૌવા છે તે બંને બાજુથી થોડા એવા ભેગા થઈ જશે અને એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે। તો 2 થી 3 મિનિટમાં જ તમે અહીં જોઈ શકો છો આપણા પૌવા છે તે શેકાઈ એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે। તો આ જ રીતે આપણે બીજા બધા જ પૌવાને શેકીને રેડી કરી લીધા છે। તો હવે આપણે પૌવાને સાઈડમાં મૂકીશું અને આપણે પૌવામાં એડ કરવા માટે બીજી બધી જ વસ્તુને આપણે તળી લઈશું। તો એના માટે મેં અહીં અડધી વાટકી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તો તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર 1.5 મુઠ્ઠી જેટલા આપણે શિંગદાણા એડ કરવાના છે અને શિંગદાણાને આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે 1 થી 1.5 મિનિટ માટે શિંગદાણાને તળી લેવાના છે। તો અહીં તમે જોઈ શકો છો આપણા શિંગદાણા છે તે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણા શિંગદાણાને તેલમાંથી બહાર કાઢી લઈશું અને એક મોટા બાઉલમાં ઉમેરી દઈશું। તો હવે આપણે આના તેલમાં 1 વાટકી જેટલા આપણે મોળા દાળિયાની દાળ લઈ લીધી છે, તો આપણે તેને ઉમેરી દઈશું અને એકદમ સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે। તો અહીં તમે આ બધી જ વસ્તુનું માપ છે તે તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। તો આપણે ચણાની દાળ છે તે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે। તો હવે આપણે તેને પણ તેલમાંથી બહાર કાઢી લઈશું અને શિંગદાણા ભેગી આપણે તેને એડ કરી દઈશું। ત્યારબાદ આપણે જે સૂકું ટોપરું હોય તો મેં તેમાંથી આ રીતે ચાકુની મદદથી એકદમ સરસ એવી પાતળી પાતળી ચીરો કરી લીધી હતી, તો તેને પણ આપણે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લેવાની છે। તો આ ટોપરાનો ટેસ્ટ છે તે આ ચેવડામાં ખૂબ જ સરસ લાગે, તો તમારે જરૂરથી એડ કરવાની। તો આપણે ટોપરાની ચીરો પણ એકદમ સરસ એવી તળાઈ ગઈ છે, તો તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે। ત્યારબાદ આપણે તેમાં થોડા એવા કાજુને પણ તળીને રેડી કરવાના છે। તો તમે કાજુ સાથે બદામનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણા કાજુ એકદમ સરસ એવા તળાઈ જાય તો તેને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું અને હવે જે બચેલું તેલ છે તેની અંદર આપણે મીઠા લીમડાના પાનને તળી લેવાના છે। તો આ ચેવડામાં મીઠા લીમડાની પાનની સુગંધ ખૂબ જ સરસ આવે છે। તો તમે જો તમારી પાસે વધારે લીમડાના પાન હોય તો તમારે વધારે એડ કરવાના, પણ મારી પાસે ઝાઝા નહોતા એટલે મેં આટલા જ પાનનો ઉપયોગ કર્યો છે। તો મીઠી લીમડીના પાન છે તે આપણે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાના છે। જો અહીં મીઠી લીમડીના પાન બરાબર ક્રિસ્પી નહીં થાય તો આપણો ચેવડો છે તે લાંબા સમય સુધી સારો નહીં રહે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે આપણે જે તેલ બચ્યું છે તેની અંદર 1 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે। તો મરચું અહીં થોડું તીખું હોય મેં તેનો ઉપયોગ કર્યો છે। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલો અહીં આપણે ચેવડાનો મસાલો ઉમેરવાનો છે અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે સાતળી લેવાનું છે। તો આ મસાલા છે તેને તેલમાં સાતળવાથી આપણા ચેવડામાં ખૂબ જ સરસ એવી મસાલાની સુગંધ આવશે। તો આપણે જ્યારે આ મસાલા સાતળીએ ત્યારે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો જ રાખવાની છે। તો માત્ર અડધી મિનિટ માટે જ આપણે આ મસાલાને સાતળી લઈશું। ત્યારબાદ થોડી એવી આપણે હળદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું, જેથી આપણા ચેવડાનો કલર છે તે ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે જે પૌવા શેકીને રાખ્યા હતા તો તેની અંદર આપણે આ ગરમા ગરમ રેડી થયેલા વઘારને એડ કરી દેવાનો છે અને હવે જે પેનમાં થોડો વઘાર બચ્યો છે તેની અંદર આપણે આ રીતે પૌવા થોડા ઉમેરી દઈશું અને બરાબર રીતે આપણે મિક્સ કરી આપણે તેને પણ આ પૌવા સાથે મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે જે બીજી બધી વસ્તુ આપણે તળીને રાખી હતી તો તેને પણ આપણે આ પૌવામાં એડ કરી દેવાની છે। તો
તો હવે ચેવડાને વધારે ટેસ્ટી બનાવવા તેની અંદર 2 મોટી ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરવાની છે, જેથી આ ચેવડાનો ટેસ્ટ છે તે ખાટો મીઠો ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। ત્યારબાદ અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું, જેથી આપણો ચેવડો છે તે એકદમ સરસ એવો ખાટો મીઠો બનીને રેડી થશે। તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો આ રીતે બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર જે તળીને મીઠી લીમડીના પાન રાખ્યા હતા આપણે તેને એડ કરીશું। તો મીઠી લીમડીના પાનને આ રીતે છેલ્લે જ એડ કરવાના છે, જેથી બધી વસ્તુ મિક્સ કરતી વખતે તે ભૂકો ન થઈ જાય। તો હવે આપણે રેડી થયેલા ચેવડાને 10 મિનિટ માટે સાઈડમાં મૂકીશું, જેથી તેનો કલર છે તે ખૂબ જ સરસ એવો આવી જશે। તો 10 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આ ચેવડાનો કલર છે તે પહેલા કરતા એકદમ સરસ એવો આવી ગયો છે અને આપણો આ ચેવડો છે તે એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે। તો તમે આ ચેવડાને એક એરટાઇટ ડબ્બામાં ભરી 1 મહિના સુધી તમે તેને ખાઈ શકો છો। તો આ ચેવડો છે તે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે એટલો ટેસ્ટી બનીને રેડી થયો છે। તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવી જ નવી નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે।